નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 3 વિષય કલસોર પાઠ 3 હું પતંગિયું મારા પિલ્લુનો એમાં આપણે ભાગ 3 જોઈશું. એમાં પહેલી ગીત છે. ગીતનું નામ છે અમે. અમે વનવગડાના પાન થઈ ફરકી રહ્યા, અમે પંખીના ગાન થઈ મરકી રહ્યા, અમે દરિયામાં વહાણ થઈ માલી રહ્યા, અમે ઉડતા પતંગિયાને જાલી રહ્યા, અમે દરિયો થઈ આબને પંપાળી રહ્યા, અમે તારલા ઉગાડનાર માળી થયા, અમે વાદળ થઈ ધોધમાર વરસી રહ્યા, અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા, અમે રજાઓના તંબુને ડેરા કર્યા, અમે શંખલાને છીપલાઓ ભેગા કર્યા, અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા, આ ફૂલો અમારી જેમ ઝૂમી રહ્યા. તો અહીંયા તમને આ ગીત છે. બાજુ પર એક તમને ચિત્ર દેખાય છે વહાણનું. તો એની અંદર બે નાના છોકરાઓ બેઠેલા દેખાય છે ને તમને. હા, તો અમે એટલે અહીંયા આગળ બાળકોની વાત કરવામાં આવી છે. તો આ ગીતના લેખક છે સુરેશ દલાલ. એમાં નીચે વાતચીત છે. પહેલો પ્રશ્ન છે, આમાં બાળકો શું શું થાય છે? તો આ ગીતમાં બાળકો વનવનના પાન, પંખીના ગાન, દરિયાના વહાણ, દરિયો, તારલા ઉગાડનાર માળી અને વાદળ, આ બધું જ બાળકો થાય છે. બીજો પ્રશ્ન છે, આમાંથી શું થવાનું તમને સૌથી વધુ ગમે? અને ત્રીજો પ્રશ્ન છે કે આમાંથી શું કરવાનું તમને સૌથી વધુ ગમે? આ બે પ્રશ્ન તમારે જાતે કરવાના રહેશે. એના પછી નીચે છે જૂથમાં બેસો અને કહો. તો તમે નદીએ, દરિયા કિનારે, કોતરોમાં, રણમાં, ખેતરે, વાડીએ ગયા છો. ત્યાં તમે શું જોયું? ત્યાં જઈ તમે શું કર્યું? તમને શાની મજા આવી હતી? આ બધું તમારે જાતે કરવાનું છે. એના પછી નીચે છે વાંચો, શોધો, વિચારો અને લખો. તો એમાં પહેલું છે ગીતમાં આવો કોને થાય છે? તો ગીત ગાવાની અમને મજા પડી. તો કોને ગીત ગાવાની મજા પડી હતી? તો પંખીને. બીજું છે પછી અમારું વજન ઓછું થઈ ગયું. તો કોનું વજન ઓછું થઈ ગયું હતું? તો વાદળનું. ત્રીજો છે અમે નાના મોટા તારા ઉછેર્યા. તો કોને ઉછેર્યા હતા? માળીએ. બાજુ પર જુઓ, ચોથો પ્રશ્ન છે, પવન આવતા અમે નાચવા લાગ્યા. તો પવન આવતા કોણ નાચવા લાગ્યું? પાન. પાંચમું છે અમે ખિસ્સામાં શંખ અને છીપ ભર્યા. તો શંખ અને છીપ ખિસ્સામાં કોને ભર્યા હતા? તો બાળકોએ ભર્યા હતા. એના પછી 2 નંબર છે સરખા ઉચ્ચારવાળા શબ્દોની જોડ લખો. તો અહીંયા તમને ઉદાહરણમાં એક આપ્યો છે ફરકી તો મરકી. એવી રીતે બીજું છે માહલી તો જાલી. પછી છે પંપાળી તો માળી. ચોથું છે વરસી તો તરસી. પાંચમું છે ગુમી તો ઝૂમી. છઠ્ઠો છે પાન તો ગાન. તો આ સરખા ઉચ્ચારવાળા શબ્દોની આપણે જોડ જોઈ. હવે એને નીચે છે ખાલી જગ્યામાં તમને બરાબર લાગે તે શબ્દ મૂકી પંક્તિઓ પૂરી કરો. તો અહીંયા તમારે કવિતામાં જોઈને પંક્તિ પૂરી કરવાની છે. તો પહેલું છે અમે દૂર બનીને ઉડી રહ્યા, સૌની આંખમાં જઈને ખાલી જગ્યા રહ્યા. તો સૌની આંખમાં જઈને ચોંટી રહ્યા. એના પછી બીજો છે અમે કાંટા થઈને ચોંટી પડ્યા.
સૌના કપડામાં ખાલી જગ્યા પડ્યા, તો સૌના કપડામાં ભરાઈ પડ્યા. એના પછી ત્રીજો છે, અમે કાંકરા થઈ રસ્તામાં ગબડી રહ્યા. સૌના હાથમાં ખાલી જગ્યા રહ્યા, તો સૌના હાથમાં રમી રહ્યા આવશે. એના પછી નીચે છે, સૌથી નજીકના અર્થવાળું વાક્ય પસંદ કરો અને તેની સામેના બોક્સમાં ખરાની નિશાની કરો. પહેલું છે, અમે પાન થઈ ફરકી રહ્યા. તો એમાં 3 ઓપ્શન આપ્યા છે કે અમને ઝાડ પર બેસવાની મજા આવી. બીજો છે, અમે જ પાંદડા બની ગયા. ત્રીજો છે, સપનામાં એવું લાગ્યું કે અમે પાંદડા છીએ. તો આમાં આવશે અમને ઝાડ પર બેસવાની મજા આવી. એના પછી બીજો છે, એમાં હું ઓપ્શન નહીં બોલું, ડાયરેક્ટ તમને સમજાવી દઈશ. બીજો છે, અમે દરિયામાં વહાણ થઈ માલી રહ્યા. તો એનો જવાબ આવશે કે અમે વહાણમાં બેસીને દરિયો મહાલવા ગયા. ત્રીજો છે, અમે પહાડ અને ટેકરીઓ ઘૂમી રહ્યા. તો એમાં આવશે અમે પહાડ અને ટેકરીઓ પર ધીમે ધીમે ખૂબ ફર્યા. ચોથો છે, અમે ધીંગા તોફાન માટે તરસી રહ્યા. તો એમાં આવશે તોફાન મસ્તી માટે અમે કાયમ તૈયાર હોઈએ છીએ. તો બાળકો તોફાન માટે હર હંમેશા તૈયાર જ હોય છે. પાંચમું આવશે, અમે દરિયો થઈ આભને પંપાળી રહ્યા. તો અમે મોજાની ચાલકથી આભને ગલી પછી કરીએ છીએ. એના પછી આવશે, આપેલ શબ્દો ફટાફટ બોલો. તો નીચે શબ્દો આપ્યા છે, એ શબ્દોનું તમારે વાંચન કરવાનું છે. ફટાફટ એટલે કે વાંચતા તમારે શીખવાનું છે, ઝડપથી વાંચતા તમારે શીખવાનું છે. તો છે કાન, જ્ઞાન, ખાન, ગાન, તાન, દાન, દાન, પાન, બાન, માન, રાન, વાન, શાન અને શાન. આ બધા શબ્દો તમારે વાંચવાના છે. એના પછી નીચે છે 2 નંબર, મોટેથી ગાઓ. તો નીચે પંક્તિ આપી છે, તમારે ગાવાની છે. પટ 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 પાન, ઝટપટ ઝટપટ તાન, સનનન સનનન શાન, દળદળ દળદળ દાન. એના પછી ગીત છે, ચાલો ગાઈએ ગીતડું. પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, આપણે પહેલું જોયું ગીત, એ ગીત તમારે ફરીથી અહીંયા ગાવાનું છે. એના પછી નીચે છે, સાંભળો, વાંચો, શોધો, વિચારો, લખો. તમારા શિક્ષક નીચેના બંને ફકરા વાંચશે. શિક્ષક ફકરો બ વાંચે ત્યારે તેમાં આવતા રંગીન શબ્દોને લાગુ પડતો શબ્દ ફકરા અમાંથી જોઈ મોટેથી બોલવાનો છે. અહીંયા 2 ફકરા આપ્યા છે, અ અને બ, બંને ભાગ આપ્યા છે. એ ભાગમાં હું પહેલાં તો અ ભાગ વાંચી જઈશ, એના પછી બ ભાગ વાંચીશ. એમાં જે જુદા રંગથી જે શબ્દો લખેલા છે એ તમારે આમાંથી શોધી કે એ શબ્દ પરથી શું, કોના વિશે કહેવામાં આવે છે એ તમારે શોધવાનું રહેશે. તો ચલો હું પહેલાં તો અ ફકરો વાંચું છું, સાંભળજો. અ છે, અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે. તેના દોસ્ત ભદ્રેશને તેમનો ડર લાગે છે. તે કહે, મને તે કરડી જાય તો. અનિરુદ્ધ કહે, તે તો કેટલા નાના હોય, એમને તું મારે ડબ્બીમાં મૂકી જા, તને તે બધા ગમી જશે. એટલે અહીંયા અનિરુદ્ધની છે એને જીવજંતુ ખૂબ ગમે છે, પણ એનો જે દોસ્ત છે ભદ્રેશ, એને જીવજંતુથી ડર લાગે છે કે મને ક્યાંક કરડી જશે તો. એટલે અનિરુદ્ધ એને કહે છે કે આ બધા જે જીવજંતુ છે એ તું મારે ડબ્બીમાં મૂકી જા અને તને એ બધા ગમશે જેમ ગમ. તો ચલો અહીંયા હું હવે બ ફકરો વાંચું છું, તમારે સાંભળવાનો છે કે અનિરુદ્ધને જીવજંતુ ખૂબ જ ગમે. અનિરુદ્ધને દોસ્ત ભદ્રેશનો જીવજંતુનો ડર લાગે. એટલે અહીંયા 2 વખત આવ્યું છે અનિરુદ્ધ. એટલે આપણે અનિરુદ્ધની જગ્યાએ તેના, એટલે કે અનિરુદ્ધને જીવજંતુ ખૂબ ગમે, તેના દોસ્ત ભદ્રેશને
જીવજંતુ એટલે એની જગ્યાએ આપણે લખીશું તેમનું. ભદ્રેશને તેમનો ડર લાગે છે. ભદ્રેશની જગ્યાએ આપણે તે મૂકીશું કે તે કહે. ભદ્રેશની જગ્યાએ આપણે મને લખવાનું છે કે મને, પછી જીવજંતુની જગ્યાએ તમારે તે આપે છે તો તે કરડી જાય. તો આ વાક્ય હું ફરી વાંચું, ધ્યાન આપજો. તે કહે મને તે કરડી જાય તો, એટલે નામની જગ્યાએ આપણે તે, મને અને તે મૂક્યું છે. પછી નીચે છે અનિરુદ્ધ કહે, પછી અહીંયા જીવજંતુ આપ્યું છે તો તેની જગ્યાએ આપણે તે મૂકવાનું છે કે તે તો કેટલા નાના હોય. પછી અહીંયા જીવજંતુઓને, તો જીવજંતુઓની જગ્યાએ તમારે એમને લખવાનું છે. ભદ્રેશની જગ્યાએ તમારે તું લખવાનું છે અને અનિરુદ્ધની જગ્યાએ મારી. તો હવે વાક્ય હું વાંચું, સાંભળજો. એમને તું મારી ડબ્બીમાં મૂકીને જો. હવે નીચે ફરી છે કે ભદ્રેશને એટલે તેને લખવાનું, જીવજંતુ છે ત્યાં તમારે તે લખવાનું છે. તો હવે વાક્ય હું વાંચું, સાંભળો. તેને તે બધા ગમી જશે. ખબર પડી ને? હવે નીચે છે કહો, કયું લખાણ તમને સારું લાગે છે? તો આપણને કયું લખાણ આપણને વધુ સારું લાગ્યું? તો અહીંયા આગળ આપણને અનું લખાણ આપણને વધુ સારું લાગ્યું. એ બંને વાક્યોમાં શું ફેર છે એ તમારે અહીંયા લખવાનું રહેશે. તો અહીંયા અ અને બ આપ્યા છે. તો અહીંયા હું વાંચું છું, ધ્યાનથી સાંભળજો કે અનિલભાઈના નાના ભાઈનો ફોટો પાડે છે. તો અહીંયા બમાં સાંભળજો ધ્યાનથી કે તમને શું ફેર છે વાક્યમાં. તો અનિલભાઈ, તો અહીંયા 2 વખત આપ્યું છે અનિલભાઈના, જ્યારે બની અંદર એક જ વખત આપ્યું છે કે અનિલભાઈ તેમના નાના ભાઈનો ફોટો પાડે છે. એટલે અહીંયા નામ એક જ વખત આપ્યું છે અને બીજી વાર તેમના કરીને વાક્ય લખ્યું છે. બીજું છે રેશમાએ રેશમાની આંગળી ઊંચી કરી, જ્યારે બમાં છે રેશમાએ તેની આંગળી ઊંચી કરી. અહીંયા ત્રીજું છે ભદ્રા, એટલે કે ભદ્રાના મિત્રને મળી. તો અહીંયા છે ભદ્રા તેના મિત્રને મળી. ચોથું છે ચકલીએ ચકલીના માળામાં ઈંડા મૂક્યા. તો અહીંયા સુધારીને લખ્યું છે કે ચકલીએ તેના માળામાં ઈંડા મૂક્યા. પાંચમું છે બધા બાળકોને દફતર ઉંચક્યા. તો બધા બાળકોએ પોતાના દફતર ઊંચક્યા. અહીંયા તમારે ધ્યાનથી વાંચવાનું રહેશે અ અને બ વિભાગ, અને તમારે સમજવાનું છે કે વાક્યની જગ્યાએ નામ આપ્યું છે કે જ્યાં નામ ડબલ વાર છે તો એની જગ્યાએ કયા શબ્દો વાપર્યા છે એ તમારે ધ્યાનથી વાંચવાના રહેશે અને સમજવાના રહેશે. એના પછી નીચે જોડકા જોડો. અ અને બ વિભાગ આપ્યો છે અને વચ્ચે જવાબ આપ્યો છે. તો હું અની સામે ડાયરેક્ટ જવાબ તમને સમજાવીશ કે અનિરુદ્ધના. તો અનિરુદ્ધના એટલે કોણ આવશે? તેના. બીજો છે ભદ્રેશને, તો ભદ્રેશને એટલે તેને. ડબ્બીમાં, તો ડબ્બીમાં એટલે તેમાં. જીવજંતુઓને એટલે કે તેમને, અને જીવજંતુઓનો એટલે કે તેમનો. હવે અહીંયા છે બિનજરૂરી શબ્દ છે કે વાક્ય ફરીથી તમારે લખવાના છે. તો અહીંયા અમુક વધારાના શબ્દો આપ્યા છે જે તમારે શેકી નાખવાના છે અને વાક્યને નીચે તમારે ફરીથી લખવાનું રહેશે. તો પહેલું વાક્ય છે કે બાળકો તમે કીડી જોઈ છે? કીડીને અને તેને, તો કીડીને એક શબ્દ બિનજરૂરી છે, તમારે એને શેકી નાખવાનો છે. કેટલા પગ હોય છે? તમને, બાળકોને ખબર છે, તો તમને અને બાળકોને. તો અહીંયા બાળકોને બિનજરૂરી શબ્દ છે તો એ તમારે ચેકવાનું રહેશે. તો વાક્ય ફરીથી બનશે કે બાળકો તમે કીડી જોઈ છે, તેને કેટલા પગ હોય છે તમને ખબર છે. હવે અહીંયા બીજું વાક્ય છે કે મકોડો પૂછે, ભાઈઓ બહેનો ઓળખો છો મને? કે મકોડાને, તો આમાં મકોડાને શબ્દ બિનજરૂરી છે તો તમારે એ ચેકવાનું રહેશે. એના પછી બીજો છે કે મકોડાના અને મારા, તો આમાં મકોડાના શબ્દ બિનજરૂરી છે. ચટકાનો સ્વાદ ચાખ્યો છે, તો પછી કહો મારે અને મકોડાને, તો
તો અહીંયા મકોડાને બિનજરૂરી છે તમારે શેકવાનો રહેશે. કેટલા પગ છે? તો અહીંયા ઉત્તર છે કે મકોડો પૂછે, ભાઈઓ બહેનો ઓળખો છો? મને મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે. તો પછી કહો મારે કેટલા પગ છે? એના પછી ત્રીજો છે બાળકો દેડકાને તો બાળકોએ અને તમે. તો અહીંયા બાળકોએ શબ્દ એ બિનજરૂરી છે. જોયો હશે, કહો કેટલા પગ હોય? તેને અને દેડકાને. તો દેડકાને બિનજરૂરી શબ્દ છે. તેની અને દેડકાને. તો આમાં દેડકાની બિનજરૂરી શબ્દ છે. જીભ જોઈ. દેડકો તે શ્વાસ લે ત્યારે દેડકાનું એટલે કે દેડકો તે શ્વાસ લે એટલે કે દેડકો વધારાનો શબ્દ છે, બિનજરૂરી છે. તે શ્વાસ લે ત્યારે દેડકાનું એટલે કે તેનું પેટ કેવું હલે? તો અહીંયા દેડકાનો શબ્દ વધારાનું છે. પેટ કેવું હલે છે? નહીં. તો અહીંયા વાક્ય હું ફરીથી વાંચું છું. બિનજરૂરી શબ્દો કાઢી નાખ્યા છે અને હવે ફરીથી વાંચું તે તમે સાંભળજો. કે આ વાત દેડકો બોલે તો કઈ રીતે બોલે એ ફકરો તમારે પૂરો કરવાનો છે. કે બાળકો મને તો તમે જોયા હશે, કહો કેટલા પગ હોય મારે? મારી જીભ જોઈ. હું શ્વાસ લઉં ત્યારે મારું પેટ કેવું હલે છે? નહીં. હવે અહીંયા ચોથું છે ઈયળો બોલી અમને અને ઈયળોને. તો અહીંયા ઈયળોને શબ્દ બિનજરૂરી છે. ઓળખો છો? ઈયળો અમે તો એટલે ઈયળો બિનજરૂરી છે. અમે તો બધે જ હોઈએ, અનાજમાં અને વૃક્ષ પર, શાક ફળ અને ફૂલમાં. તમને અને માણસોને. અહીંયા માણસો શબ્દ બિનજરૂરી છે. ભાવે એ બધું અનાજ, શાક ફળ ફૂલ વનસ્પતિ અને ઈયળો. તો અહીંયા અનાજ, શાક ફળ ફૂલ વનસ્પતિ અને ઈયળો એ બિનજરૂરી શબ્દો છે. એ તમારે ચેકી નાખવાના છે. અમને ભાવે. હવે વાક્ય હું વાંચું. બિનજરૂરી શબ્દો કાઢી નાખ્યા છે અને ફરીથી વાંચું છું, ધ્યાન આપજો. ઈયળો બોલી અમને ઓળખો છો? અમે તો બધે જ હોઈએ, અનાજમાં અને વૃક્ષ પર, શાક અને ફૂલમાં. તમને ભાવે એ બધું અમને ભાવે. તો અહીંયા આપણે ભાગ 3 પૂરો કરીએ છીએ. થેન્ક યુ.